Painted, Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા બાળકો? મજામાં? ચલો બેટા, અવાજ બરાબર આવી રહ્યો હોય તો એકવાર ક્લિયર લખી દો એટલે આજનું સેશન ચાલુ કરીએ. ચેપ્ટર નંબર 9 ગુરુત્વાકર્ષણ, જેની આજે આપણે ચર્ચા કરવાની છે, રિવિઝન કરવાનું છે. ચલો એકવાર ક્લિયર લખી દો બેટા એટલે આપણે આજનું સેશન છે એને ચાલુ કરીએ. અવાજ બરાબર આવે તો ઓકે, ક્લિયર છે, ડન છે. ચલો ડન છે, ક્લિયર હોય તો ડન છે. ચલો ભાઈ, આમાં શું કરવાનું છે, કેટલા ટોપિક જોવાના છે, પહેલા એની જાણકારી આપણે 1 કે 2 મિનિટમાં લઈ લઈએ, પછી આગળ વધીએ. બરાબર? સૌથી પહેલા તમારે ગુરુત્વાકર્ષણની ચર્ચા કરવાની. બધા લોકોને ગુરુત્વાકર્ષણ છે એનું સૂત્ર તો આવડતું જ હશે. બરાબર? F બરાબર, કલરને ફેરવી નાખીએ પહેલા. ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેપિટલ G, પહેલા પદાર્થનું દળ m1, બીજા પદાર્થનું દળ m2 અને છેદમાં શું આવે? બે પદાર્થ વચ્ચેનું અંતર હોય એનો વર્ગ. દાખલા તરીકે આ પહેલો પદાર્થ છે, એકડો લખી દો. દાખલા તરીકે બીજો પદાર્થ છે, બગડો લખી દો. આ બે વચ્ચે કઈક અંતર તો હશે ને? બરાબર? એ અંતરને આપણે શું ધારી લઈએ? r, x, d, જે ધારવું એ ધારી શકે. બરાબર? આપણે r ધાર્યું તો r નો વર્ગ કરવાનો, અહીંયા d ધાર્યું હોય તો d નો વર્ગ, x ધાર્યું હોય તો x નો વર્ગ. તો બેઝિકલી એક સૂત્ર છે, આ સૂત્ર છે એને આધાર માનીને આખું ચેપ્ટર છે એને આપણે ભણવાનું છે. બરાબર? આ સૂત્ર શું કે છે? તો કે કોઈ પણ બે પદાર્થ હોય ને, બે પદાર્થ, એની વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળ હોય ને એ કેટલું હોય? તો કે દળના ગુણાકારના, બે પદાર્થનું જે દળ હોય એનો ગુણાકાર લેવાનો, એના સમપ્રમાણમાં હોય, અને બે વચ્ચેનું જે અંતર હોય એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. આ જે નિયમ બન્યો એને શું બોલાય છે? તો કે ગુરુત્વાકર્ષણ છે એનો સાર્વત્રિક નિયમ બોલાય છે. ચલો હવે એક નાનો એવો પ્રશ્ન છે જે તમને પૂછી દઉં. જય દ્વારકાધીશ. ડન ડનાડન ડન. ચલો ભાઈ, એક નાનો એવો પ્રશ્ન પૂછી લો અહીંયા આગળ કે ગુરુત્વાકર્ષણ બળ છે એ કોની વચ્ચે લાગે છે? તો કે બે પદાર્થો વચ્ચે. બરાબર? પણ શા માટે લાગે છે? સવાલ છે શા માટે લાગે છે? બોલો, એવી કઈ વસ્તુ છે બે પદાર્થ પાસે, એવા કયા ગુણધર્મો બે પદાર્થ પાસે છે કે જેના કારણે એકબીજાની વચ્ચે ખેંચાય છે? બરાબર? એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવે છે. ગુરુત્વાકર્ષણ એટલે આકર્ષણ બળ છે. કારણ કે આપણે ક્વેશ્ચન જોઈએ ને એમાંય ખબર પડે. જો ગુરુત્વ આકર્ષણ, બરાબર? ગુરુત્વ શું છે? આકર્ષણ. ગુરુત્વાકર્ષણ બળ છે આકર્ષી પ્રકારનું બળ છે. કેવા પ્રકારનું? આકર્ષી. વિદ્યુત બળ હોય ને, વિદ્યુત બળ, વિદ્યુત બળ બધા લોકો જાણો જ છો થોડા ઘણા અંશે. વિદ્યુત અથવા ચુંબકીય બળની વાત કરીએ. બરાબર? વિદ્યુત બળ કરતા ચુંબકીય બળ છે એના વિશેની જાણકારી છે જ આપણી પાસે. દાખલા તરીકે એક નોર્થ પોલ હોય અને એક સાઉથ પોલ હોય. કોઈ પણ આપણે આવું ચુંબક લઈએ તેમાં એક ઉત્તર ધ્રુવ હોય અને કયો ધ્રુવ હોય? દક્ષિણ ધ્રુવ હોય. બરાબર? તો માની લઈએ કે કોઈ ચુંબકનો નોર્થ પોલ અને બીજા ચુંબકનો નોર્થ પોલ એકબીજાની પાસે પાસે આવવાનો પ્રયત્ન કરે, તેની વચ્ચે અપાકર્ષણ થાય ની દૂર ભાગે. તો સમાન જે ધ્રુવો હોય એમાં અપાકર્ષણ થાય. સમાન ધ્રુવો હોય ત્યાં શું થાય? અપાકર્ષણ થાય. દાખલા તરીકે S અને S ધ્રુવ હોય તેની વચ્ચે અપાકર્ષણ થાય. પણ અલગ અલગ ધ્રુવો હોય, નોર્થ અને સાઉથ હોય, તો એની વચ્ચે પાછું શું થાય? તો કે આકર્ષણ થાય. તો આનો મતલબ એવો થાય કે જે ચુંબકીય બળ છે એ બે પ્રકારનું હોઈ શકે. સરખા ધ્રુવો હોય, બરાબર, તો અપાકર્ષણ, સરખા ધ્રુવો તો અપાકર્ષણ, ને અલગ અલગ ધ્રુવો હોય તો આકર્ષણ. તો આકર્ષણ ને અપાકર્ષણ એ બે પ્રકારના છે એ બળ પોસિબલ છે જ્યારે ચુંબકીય બળની વાત થતી. પણ ગુરુત્વાકર્ષણ બળ છે હંમેશા હંમેશા હંમેશા, બરાબર, આકર્ષણ પ્રકારનો જ હોય છે. હાઈ, ગુડ મોર્નિંગ. ચલો ભાઈ, ગુડ મોર્નિંગ બેટા કિશોર. ચલો ક્વેશ્ચન મારો એનો ફરી વાર રિપીટ કરું છું. એક વિદ્યાર્થીએ જવાબ બી આપ્યો છે કે જે ગુરુભાઈ છે, ગુરુભાઈ, બરાબર, ગુરુત્વાકર્ષણ નામનું જે બળ છે શેના કારણે લાગે છે? બોલો, કઈ એવી વસ્તુ છે જેના કારણે ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યું છે? એવો કયો ગુણધર્મ છે? ચિરાગે જવાબ આપ્યો માસ. વેરી ગુડ, સરસ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો ભાઈ, સ્ટાર્ટ કરીએ. હવે આગળ આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે એ આપણે ગુરુત્વાકર્ષણ બળ છે એનું સૂત્ર તારવવાનું છે. એ પ્રશ્ન આપણે બનાવવાનો છે. બરાબર? અહીંયા આગળ સૌથી પહેલો જ પ્રશ્ન. બરાબર? તો આ પ્રશ્ન પરીક્ષામાં આવે છે, વેરી મોસ્ટ એમપી, તમે બધાને જાણતા બી હશો. બરાબર? તો આનું રિવિઝન કરી લે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને એનું ગાણિતિક સ્વરૂપ છે મેળવો. તો સૌથી પહેલા આકૃતિ દોરવાની છે. કોઈ પદાર્થ એ ધારી લો, કોઈ પદાર્થ બી ધારી લો. બે વચ્ચેનું અંતર x, y, z, w, d, r જે લખવું એ લખી દો. અહીંયા d લખ્યું છે તો આપણે d લખી દઈએ. બરાબર? આનું દળ છે m કહી દઈએ, કેપિટલ M, અને આનું દળ આપણે કહી દઈએ સ્મોલ m. તો આ f બરાબર શું લાગે? કેપિટલ G, પહેલા પદાર્થનું દળ, બીજા પદાર્થનું દળ ને બે વચ્ચેના અંતરનો વર્ગ.
આટલું કરો એટલે આખું સૂત્ર બની જાય. હવે આ થોડી વાર્તા લખી છે, બરાબર. આ સૂત્ર તારો હોય તો પેલા શું કહેવાનું, તો કે બળ હોય ને, બળ એ કેટલું હોય, તો કે બે પદાર્થનો ગુણાકાર લેવાનો. બે પદાર્થનો શું લેવાનો? ગુણાકાર. એના સમપ્રમાણમાં હોય, અને બે વચ્ચેનું જે અંતર હોય એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આ બે સૂત્ર છે ને અલગ અલગ નહીં લખતા, એક સાથે ભેગા કરી દે. એક સાથે ભેગા કરી દીધા. હવે આ સમપ્રમાણતાની નિશાની હટાવી દઈએ તો પિક્ચરમાં કોઈ અચળાંક લાવવો પડે, બરાબર. હવે અહીંયા ગણિત જ છે, બીજું કઈ નથી. તો પિક્ચરમાં કોઈ અચળાંક મૂકવો હોય તો ગમે એ મૂકી શકાય. એ અચળાંકનું મૂલ્ય છે એવું હોવું જોઈએ કે હંમેશા સવાલ જ એવો છે, અચળાંક. અચળાંક એટલે શું? એનું મૂલ્ય ક્યાંય બદલાતું નથી. ક્યાંય એટલે ક્યાંય નહીં. નહીં પૃથ્વી ઉપર, નહીં ચંદ્ર ઉપર, નહીં સૂર્ય ઉપર, પૂરા બ્રહ્માંડમાં, બરાબર, પૂરા વિશ્વમાં, પૂરા યુનિવર્સમાં ક્યાંય આનું મૂલ્ય બદલાતું નથી. એટલા માટે આને બોલાવે છે સાર્વત્રિક અચળાંક, બરાબર. અચળાંક નથી બોલતો, સાર્વત્રિક અચળાંક, બરાબર. આકાશ, પાતાળ, જમીન, કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો કેપિટલ જી હોય એનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી. આને સમપ્રમાણતાનો અચળાંક કહે છે, અથવા થોડું વધારે સારી રીતે બોલવું હોય તો ગુરુત્વાકર્ષણનો સમપ્રમાણતાનો અચળાંક કહેવાય છે, અથવા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહેવાય છે, જેનું મૂલ્ય આપણે યાદ રાખવાનું છે. કેપિટલ જી હોય એનું સૌપ્રથમ મૂલ્ય છે હેનરી કેવેન્ડિશે આપ્યું હતું ગણીને, બરાબર. હેનરી કેવેન્ડિશ નામનો જે વૈજ્ઞાનિક હતો એને આ મૂલ્ય સૌથી પહેલા ગણી નાખ્યું હતું. એ મૂલ્ય કેટલું હતું? તો કે 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર, બરાબર. આ મૂલ્ય તો તમારે યાદ રાખવાનું જ છે, પણ સાથે સાથે આનો એકમ છે ને, બરાબર, આનો એકમ એ બી પરીક્ષામાં પૂછાય છે કે કેપિટલ જી છે એનો એકમ જણાવો. ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર પરીક્ષા માટે વેરી મોસ્ટ એમપી છે, તૈયાર કરી લેજો, બરાબર. અહીંયા જેટલી ઇન્ફોર્મેશન લખીને એમાંથી એક પ્રશ્ન પરીક્ષામાં આવશે. જી નું મૂલ્ય કોણે શોધ્યું હતું? હેનરી કેવેન્ડિશે. પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, જી નું મૂલ્ય કેટલું છે? 6.673 ગુણ્યા 10⁻11, અને કેપિટલ જી જે છે એનો એસઆઈ એકમ કયો છે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કેજી સ્ક્વેર. રેડી? યાદ રાખી લેજો બેટા, જેટલા લોકો યાદ ના રાખ્યું યાદ રાખી લેજો. ચલો ભાઈ આગળ વધીએ. હવે નેક્સ્ટ. ચલો ભાઈ, હવે ક્વેશ્ચન એ છે, હેનરી કેવેન્ડિશે શોધેલું જી નું મૂલ્ય જણાવો. હમણાં જ આપણે વાત થઈ ગઈ. જી ને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેમ કહે છે એનું મેં તમને પહેલા જાણકારી આપી દીધી, કારણ કે એનું મૂલ્ય છે બ્રહ્માંડમાં, પૂરેપૂરા વિશ્વમાં, બરાબર, પૃથ્વી પરની પૂરેપૂરા વિશ્વમાં ક્યાંય બદલાતું નથી, એટલા માટે એને સાર્વત્રિક અચળાંક કહે છે. હવે એની પછી નેક્સ્ટ આવે છે, ચલો ભાઈ આ તો બરાબર છે, આ પ્રશ્ન આપણે સ્કીપ કરી દઈએ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યતા. ચલો ભાઈ, આ પ્રશ્ન બી પરીક્ષામાં આવે છે કે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એની અગત્યતા અથવા એના ઉપયોગો લખો, બરાબર. પ્રશ્ન આ રીતે આવી શકે, કાં તો એની અગત્યતા અથવા અગત્ય પૂછાય, અને કાં તો એના ઉપયોગો પૂછાય. ઉપયોગો તમારે 4-5 યાદ રાખી લેવાના. એક ઉપયોગ ખબર જ છે કે આપણે પૃથ્વી સાથે જકડાયેલા રહીએ છીએ. બીજો ઉપયોગ બી ખબર છે, પૃથ્વીની ફરતે કોણ આવી રીતે ચક્કર મારે છે? તો કે ચંદ્રજી ચક્કર મારે છે. પછી પૃથ્વીની આસપાસ ઘણા સેટેલાઇટ છે, એ આપણે લોકોએ છોડેલા છે, બરાબર. એટલે એને કહેવાય કૃત્રિમ જે સેટેલાઇટ. સેટેલાઇટ એટલે ગુજરાતીમાં ઉપગ્રહો કહેવાય, જે એનું પરિક્રમણ કરે છે. પછી સૂર્યની ફરતે બધા ગ્રહો છે આવી રીતે ચક્કર લગાવે છે. ચક્કર લગાવે છે એટલે શું લખવાનું? પરિક્રમણ કરે છે. એની પછી એમ લખી શકાય ચંદ્ર અને સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ છે, એનું કારણ બી આ છે, ગુરુત્વાકર્ષણ. અને પૃથ્વીના વાતાવરણનું પૃથ્વી સાથે જકડાયેલું રહેવું એ પણ ગુરુત્વાકર્ષણ છે અને આભારી છે, બરાબર. તો તમે આમાંથી કોઈ પણ ઉદાહરણ છે લખી શકો છો. 4-5 ઉદાહરણ યાદ રાખી દેવાના. વેરી મોસ્ટ એમપી છે, તૈયાર કરીને જજો આને. હેનરી કેવેન્ડિશ, પટેલ વંશ. ઓકે ભાઈ, બરાબર છે. ચલો ભાઈ, એની પછી આગળ વધીએ. મુક્ત પતન એટલે શું થાય? બોલો બેટા, મુક્ત પતન એટલે શું થાય? કોઈ કહેશો? વોટ ઇઝ ફ્રી ફોલ? હા બરાબર છે, ઇંગ્લિશ નામ બરાબર છે, જેનિલ. મુક્ત પતન એટલે ફ્રી ફોલ થાય, પણ એનો મિનિંગ શું થાય? મિનિંગ પૂછું છું, બરાબર. કોઈ પણ વસ્તુને આમ પકડી રાખવાની, બરાબર, આમ પકડીને છોડી દેવાની. ક્યાં જશે એ વસ્તુ? બરાબર. તો જો કદાચ ગુરુત્વાકર્ષણ ના હોત, કદાચ અને ના હોત, બે શબ્દો બોલું છું, બરાબર. ના હોત તો પોસિબિલિટી એ હતી કે કદાચ ક્યાંય ના જાત, અહીંયા પડ્યો હોત. કદાચ એવું બને કે ડાબી બાજુ જાત, કદાચ જમણી બાજુ જાત, કદાચ ઉપર જાત, કદાચ મારી બાજુ હોત, કદાચ તમારી બાજુ હોત, કદાચ ક્રોસમાં જાત, ગમે ને જઈએ. કે ગુરુત્વાકર્ષણ ના હોત તો ની વાત કરું છું, બરાબર. પણ અત્યારે ગુરુત્વાકર્ષણ છે, એનો મતલબ એવો કે આ પદાર્થની નીચે ખેંચી લાવે છે. ક્યાં ખેંચે છે? નીચે ખેંચે છે? ના, પૃથ્વીના કેન્દ્ર તરફ ખેંચે છે. ક્યાં ખેંચે છે? પૃથ્વીના કેન્દ્ર તરફ, બરાબર. એટલા માટે જ તે આખી પૃથ્વી થઈ ગઈ. આ એનું શું થઈ ગયું? તો કે અહીંયા કેન્દ્ર થઈ ગયું. માની લઈએ કે આપણે અહીંયા આગળ આ કોઈ વ્યક્તિ ઉભો છે ને આ એનું શું છે? તો કે એનું શિર છે, બરાબર, માથું છે. તો વ્યક્તિને ગુરુત્વાકર્ષણ છે એના કેન્દ્ર તરફ લાગે છે.
પછી એ જ પ્રમાણે વ્યક્તિ છે ફરતા ફરતા અહીંયા આવે કારણ કે પૃથ્વી ફરે છે તો એને એવું ના લાગે કે હું આમ નીચે નમી ગયો છું, બરાબર, કારણ કે એનું બળ તો ક્યાં લાગે છે, એના કેન્દ્ર તરફ લાગે છે. પાછો વ્યક્તિ ફરતા ફરતા પૃથ્વી ફરે એટલે વ્યક્તિ ફરે છે, બરાબર. વ્યક્તિ જયારે અહીંયા આવે તો એ બળ તો પાછું કેન્દ્ર તરફ જ લાગે. ફરી વાર વ્યક્તિ અહીંયા આવે તો બળ કેન્દ્ર તરફ જ લાગે. એટલે આપણે ક્યારે એવું નથી લાગતું કે આપણે છે ને ફરીએ છીએ, કારણ કે આપણા જે આપણે જે છીએ અથવા આપણી સાથે જોડાયેલી જેટલી બી વસ્તુ છે ને એ બધી સ્ટેબલ છે. ક્યાં? તો કે જમીન હારે જોડાયેલી છે, બરાબર. એનું મોટું કારણ કયું છે? તો કે ગુરુત્વાકર્ષણ. મોટું કારણ કયું છે? ગુરુત્વાકર્ષણ. હવે વાત આવે છે મુક્ત પતનની, બરાબર. મુક્ત પતન જયારે કોઈ પદાર્થ કરતો હોય ને પૃથ્વીના સેન્ટરમાં જઈ શકાય સર? ના જઈ શકાય, બરાબર. કેમ ના જઈ શકાય એનું કારણ કહું છું. પૃથ્વી હોય ને, બરાબર, એમાં આપણે ખોદકામ ચાલુ કરીએ ને અમુક કિલોમીટર સુધી, ત્યાં સુધી વાંધો નથી આવતો, ત્યાં સુધી આપણને કઈ પ્રોબ્લેમ નથી, ટેકનોલોજી બી અવેલેબલ છે. ત્યાં સુધી ખોદકામ કરે તો જમીનમાંથી આપણને અવશેષો મળી શકે, માટી મળી શકે, પેટ્રોલિયમ મળી શકે, ધાતુઓ મળી શકે, અધાતુઓ મળી શકે, કુદરત દ્વારા નિર્મિત કોઈ પણ ટાઈપના તત્વો મળી શકે આપણે. પણ અમુક હદથી આપણે જયારે નીચે જવાનો પ્રયત્ન કરીએ ને તો જમીનની અંદર એટલો બધો લાવા રહેલો છે, એટલા બધા જ્વાળામુખી રહેલા છે કે એને બહાર કાઢવાની આપણી પાસે હાલમાં કોઈ તકનીક નથી, બરાબર. તો આપણે અમુક હદ સુધી પૃથ્વીની નીચે જઈ શકીએ છીએ ખોદકામ કરીને. સમજો, ખોદકામ કરીને બોલું છું. એનથી નીચે શું છે આ વિસ્તારમાં એ કોઈને ખબર જ નથી, બરાબર. એવો અંદાજો લગાવવામાં આવે છે કે અહીંયા આગળ અમુક ધાતુઓ છે ને એ એટલા બધા ઊંચા તાપમાને છે, એ પિઘલિત અવસ્થામાં છે, અને કોઈ પણ ધાતુ પિઘલિત અવસ્થામાં આવે એટલે ફિઝિક્સ એવું કહે છે કે એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એટલે પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. નોર્થ અને સાઉથ એવું પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. ના ખબર હોય તો તમને કહી દઉં, બરાબર. એટલે પૃથ્વીના સેન્ટરમાં જવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી, આપણે નથી જઈ શકતા. ચલો ભાઈ, મુક્ત પતન એટલે શું ટૂંકમાં સમજો, અને મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા લખો. મુક્ત પતન એટલે શું ખબર પડી ગઈ? જ્યારે કોઈ સ્થિર પદાર્થ હોય ને સ્થિર અવસ્થામાં રાખવામાં આવે ને કોઈ ઊંચાઈથી છોડી દેવામાં આવે તો એ પદાર્થ હંમેશા ગતિ કરતા કરતા ક્યાં જાય છે? નીચેની દિશામાં. તો મુક્ત પતન કરતો હોય એ પદાર્થનો શરૂઆતનો વેગ 0 હોય, એનો જે પ્રવેગ હોય એ ગુરુત્વ પ્રવેગ g હોય ને એના જેટલો જ પ્લસ લેવાનો, કારણ કે ગુરુત્વ પ્રવેગ તો નીચે જ લાગે છે ને પદાર્થ નીચે જ જાય છે, એટલે બે એક જ દિશામાં હોવાથી આપણે આને શું લેવાનો છે? પ્લસ લેવાનો. બીજી વસ્તુ, મુક્ત પતન કરતો પદાર્થ હોય ને અચળ પ્રવેગી ગતિ કરે છે, બરાબર. યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાય છે. મુક્ત પતન કરતો પદાર્થ હોય એ અચળ પ્રવેગી ગતિ કરે છે. કેમ અચળ પ્રવેગી ગતિ જ કરે છે? કારણ કે પદાર્થ હોય દરેક સેકન્ડ એના વેગમાં 9.8 જેટલો વધારો થાય, કારણ કે આ પદાર્થનો પ્રવેગ કેટલો છે? g જેટલો. અને g નું મૂલ્ય બધા લોકો જાણો છો, સ્મોલ g નું મૂલ્ય કેટલું છે? 9.8 જેટલું, બરાબર. તો દરેક સેકન્ડે જે પદાર્થ છે ને એ નીચે જવા પ્રયત્ન કરે ત્યારે નીચે જાય છે ને એનો વેગ પહેલા જે હતો એની કરતા 9.8 વધી ગયો દરેક સેકન્ડે. એ પદાર્થ છે એ અચળ પ્રવેગી ગતિ કરે છે. કેટલા અચળ પ્રવેગ સાથે? 9.8 ના અચળ પ્રવેગ સાથે. રેડી? ચિરાગ એવું કે છે લોંગેસ્ટ મેન મેડ હોલ ઇઝ 12 મીટર ડીપ. ઓકે, બરાબર છે, સાચી વાત છે. સર, યુટ્યુબમાં વિભાગ A, B, C, D ના જે IMP પ્રશ્નોનો વિડીયો મૂક્યા છે એમાંથી આખું પેપર આવી જશે. એના સિવાય તૈયારી ના કરીએ તો ચાલે. બેટા, તૈયારી તમને આખી કરાવીએ છીએ. હે શું કે છે? કોમર્સ એટલે શું સર? કોમર્સ એટલે 11-12 કોમર્સ ની વાત કરતા હોય તો એક આખી ફિલ્ડ છે, બરાબર. 9.8 નો SI એકમ, ભાઈ 9.8 મૂલ્ય છે, અને આ ગુરુત્વ પ્રવેગ છે. સમજો, પેલા આ ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગ જ છે, બરાબર. પણ ગુરુત્વાકર્ષણને કારણે લાગતો પ્રવેગ છે, ભલે ગમે ના કારણે લાગે પણ છે તો આ પ્રવેગ જ. એટલે આ જે સ્મોલ g છે ને, સ્મોલ g એનો એકમ એ પ્રવેગનો એકમ નહીં થાય, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગનો એકમ બધાને ખબર છે શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ જ આની પાછળ ચિપકાવી દેવાનો, બરાબર. એટલે કે આમાં નવું નથી. તો સ્મોલ g નું મૂલ્ય છે ને, સ્મોલ g નું, એ પૃથ્વી પર કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો આમાં તમારે આટલી બાબતો યાદ રાખવાની છે. વેરી મોસ્ટ ટાઈમ બી છે, તૈયાર કરી લેજો આને, બરાબર. ચલો ભાઈ, એની પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ આપણે. મુક્ત પતન કરતા પદાર્થની વિશિષ્ટતા હમણાં જ સમજાઈ દીધી. આ અચળ પ્રવેગી ગતિ કરે છે. કેટલા પ્રવેગ સાથે? વેગ નથી બોલતો, કેટલા પ્રવેગ સાથે? તો કે 9.8. 9.8 નો અચળ પ્રવેગ, એનો મતલબ એવો કે એનો વેગ દર સેકન્ડે 9.8 9.8 9.8 વધે છે, 9.8 ના ઠેકડા મારે છે. રેડી? ગુરુત્વ પ્રવેગ એટલે શું એનું સૂત્ર તારવો, બરાબર. આ પ્રશ્ન પૂછાય છે, ગુરુત્વ પ્રવેગ એટલે શું? સ્મોલ g નું સૂત્ર તારવો એવું પૂછાય, અથવા સ્મોલ g ને કેપિટલ g વચ્ચેનો સંબંધ જણાવો, બરાબર, એવું પૂછાય. હાવ ઈઝી છે, કેમ કરવાનું શીખવાડ્યું, બરાબર. બાજુમાં લખી દઉં છું. પહેલા ગુરુત્વાકર્ષણ છે ને એનું સૂત્ર લખવાનું, કેપિટલ G. પહેલો પદાર્થ m1, અથવા m1 ના લખવું હોય તો આપણે એમ લખી શકીએ
કે પહેલો પદાર્થ પૃથ્વી છે એટલે ME લેવાનું, માસ ઓફ અર્થ, અને બીજો પદાર્થ એટલે આપણે કોઈ પણ લઈ શકીએ, માણસે લઈ શકીએ અથવા પૃથ્વી પરનો કોઈ પણ પદાર્થ. તો બે પદાર્થ આપણે લઈ લીધા, એક પૃથ્વી છે અને બીજો પૃથ્વી પરનો કોઈ પણ પદાર્થ. એની વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે બોલી શકીએ કે પૃથ્વીની ત્રિજ્યા થઈ ગઈ. શું થઈ ગઈ? પૃથ્વીની ત્રિજ્યા. બરાબર. તો પહેલું સૂત્ર લખવાનું. બીજા સૂત્રમાં એવું લખવાનું કે બળ હોય એનું બીજું સૂત્ર શું છે? તો કે F બરાબર માં. બરાબર, કાલે જ ભણ્યા હતા. M ને એની બદલે શું લેવાનો? ગુરુત્વ પ્રવેગ લેવાનો. તો બે સૂત્ર થઈ ગયા, પહેલું સૂત્ર થઈ ગયું અને બીજું સૂત્ર થઈ ગયું. આ બે સૂત્ર છે એની ડાબી બાજુએ F છે, આની ડાબી બાજુએ F છે, તેની જમણી બાજુ અને આની જમણી બાજુ બેને સરખાવી શકાય. તો બેની જમણી બાજુને આપણે જો સરખાવવાનો પ્રયત્ન કરીએ તો આની જમણી બાજુમાં આવું લખાય, કેપિટલ G MEM છેદમાં RE નો સ્ક્વેર બરાબર. આની જમણી બાજુમાં mg છે. તો જોવા જઈએ તો સ્મોલ m અને સ્મોલ m ઉડી જાય તો ખાલી સૂત્ર શું આવી ગયું? કેપિટલ G નું સૂત્ર. તો કે કેપિટલ G બરાબર લખી શકાય કેપિટલ G ME છેદમાં RE નો સ્ક્વેર. આ સૂત્ર છે એ નાના g નું સૂત્ર છે, સ્મોલ g નું. બરાબર. તો આ સૂત્ર તારવતા તમારે શીખવાનું. હાવ નાનું છે, સમજાય એવું છે. હવે આ સૂત્રને ધ્યાનથી જોઈએ ને, કોનું સૂત્ર છે બેટા? સ્મોલ g નું. બરાબર. પરીક્ષા પૂછવાની શક્યતા સૌથી વધારે છે આ. I am so sorry. Yes, okay બેટા. પરીક્ષામાં પૂછવાની સર આણ્વીય દળ શોધતા છેલ્લે શીખવાડજો. ઓકે બેટા, 2 મિનિટ પહેલા કહેજો, શીખવાડી દઈશ. કેપિટલ G ME છેદમાં શું આવે? RE સ્ક્વેર. હમણે શરૂઆતમાં જ કીધું કે કેપિટલ G ક્યારેય નથી બદલાતું. બરાબર. દુનિયા ઊંધી ચીતી આડી અવળી જેમ થાવી એમ થાય, કેપિટલ G નું મૂલ્ય બદલાતું નથી. હેનરી કેવેન્ડિશે શોધી નાખ્યું, એનું જ આપણે યાદ રાખવાનું, ક્યાંય બદલાવાનું નથી. બરાબર. ME એટલે પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ છે હંમેશા જેટલું છે એટલું જ રહેવાનું, એમાં કઈ ફેરફાર ન થવાનો. આજે પૃથ્વી છે હલકી થઈ ગઈ, કાલે ભારે થઈ ગઈ, એવું નહીં થાય. પૃથ્વીની ત્રિજ્યા એની જ રહેવાની. મતલબ આપણે પૃથ્વી ઉપર જો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો એ કંઈક આપણને ફિક્સ મળશે. તો જો આનું મૂલ્ય, આનું મૂલ્ય, આનું મૂલ્ય અહીંયા મૂકી દઈએ અને કેલ્ક્યુલેટરમાં એની ગણતરી કરીએ તો આપણને પૃથ્વી માટે G નું મૂલ્ય કેટલું મળશે? 9.8. બરાબર. હવે આ જ સૂત્રને માની લો આપણે મંગળ માટે વાપરવું છે તો મંગળ ઉપર એ કેપિટલ G તો એનું જ થાય. પછી મંગળનું દળ લેવાનું, મંગળની ત્રિજ્યા લેવાની, અને આ સૂત્રમાં પછી ગણતરી કરીએ તો મંગળ માટે જે સ્મોલ g છે ને એનું કઈક મૂલ્ય મળશે. બરાબર. અહીંયા કરતા થોડું g નું મૂલ્ય ને વધારે આવે છે. ગુરુ ઉપર જઈએ ને, ગુરુ ગ્રહ ઉપર, તો આ સૂત્રમાં એની બધી કિંમતો મૂકીએ ને જો g નું મૂલ્ય શોધીએ ને આપણા કરતા લગભગ 130% આવે છે, એટલે લગભગ ને 12 થી 13 જેટલું મૂલ્ય આવે છે. પણ જો અહીંયા આપણે ચંદ્રની વાત કરતા હોય તો ચંદ્ર ઉપર આ મૂલ્ય છે ને 6ઠ્ઠા ભાગનું થઈ જાય. કેટલામાં ભાગનું? 6ઠ્ઠા ભાગનું. બરાબર. કેલ્ક્યુલેટરમાં લગભગ આનો 6ઠ્ઠો ભાગ કરીએ આપણે એટલે કેટલો જવાબ આવતો હશે? 1.6 ની આજુબાજુ જવાબ આવશે. 16 6 96 થાય એટલે. બરાબર. તો ચંદ્ર ઉપર મૂલ્ય છે ને એટલું બધું ઓછું છે, એટલું બધું ઓછું છે, એટલું બધું ઓછું. કેટલું ઓછું? તો કે 6ઠ્ઠા ભાગનું થઈ જાય. બરાબર. એટલે ચંદ્ર ઉપર આપણે જઈએ ને અને આપણે જો આમ કરીને આમ ઠેકડો મારીએ ને તો અહીંયા ઠેકડો મારીએ ને તો આમ નીચે આવી જાય. ત્યાં ઠેકડો મારે ને તો આમથી આમ ધીરે ધીરે નીચે આવે. જાણે ફુગો કેવી રીતે ઠેકડા મારતો હોય ધીરે ધીરે, કારણ કે એને ગ્રેવિટી નથી, ગુરુત્વાકર્ષણ નથી. જોજો અહીંયા હાથની મુવમેન્ટ, અહીંયા ઠેકડો મારો ને તો આમ નીચે આવશો તમે, કારણ કે ગુરુત્વાકર્ષણ નીચે ખેંચે છે. કેટલા મૂલ્યથી? 9.8. ટપ્પો પડી ગયો બેટા? સર F બરાબર માં ખબર ના પડી. ભાઈ F બરાબર માં સીધું યાદ રાખવાનું સૂત્ર છે ને, કોઈ પણ બળનું સૂત્ર છે. બરાબર. એક નહીં, કોઈ પણ બળનું સૂત્ર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો ભાઈ, એની પછી IMP પ્રશ્ન છે કે ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો અહીંયા ખાલી એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે જો આપણે પૃથ્વી છે એનો ગોળો દોરી દઈએ, બરાબર, તો જે આડી લીટી દોરીએ અહીંયા ને અહીંયા જે ભાગ હોય ને એને વિષુવ રેખા અથવા વિષુવવૃત્ત કહેવાય. બરાબર. સામાજિક વિજ્ઞાનમાં તમે ભણતા હશો. અહીંયા વિષુવવૃત્ત કહેવાય. ના સીધી લાઈન દોરો ને અહીંયા ને અહીંયા જે પોઈન્ટ આવે એને ધ્રુવ પ્રદેશ કહેવાય. તો જે વિષુવ રેખા છે ન્યા આગળ અહીંયા લખેલું છે જે પૃથ્વી છે ને થોડી ઉપસેલી છે. બરાબર. એટલે ન્યા આગળ થોડો મોટો ભાગ છે, અને જે ધ્રુવ પ્રદેશ છે ને પૃથ્વી થોડી અંદર દબાયેલી છે. તો જ્યાં આગળ વધારે ઉપસેલી છે ને ત્યાં ગુરુત્વ જે બળ હોય, બરાબર, એનું મૂલ્ય કેવું હોય છે? તો કે ઓછું હોય છે. ગુરુત્વ બળનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય, કારણ કે અંતર વધી જાય ને, ઉપસેલેલા અંતર વધી જાય. અંતર વધી જાય તો બળનું મૂલ્ય કેવું થઈ જાય? ઓછું થઈ જાય. અને જે ધ્રુવ પ્રદેશ છે ને બળનું મૂલ્ય કેવું હોય? વધારે હોય છે. તો પરીક્ષામાં પ્રશ્ન આવે છે કે ક્યાં આગળ ગુરુત્વાકર્ષણ તમને વધારે ફીલ થશે, ક્યાં આગળ તમને એની અસર વધારે જોવા મળશે?
વિષુવવૃત્ત ઉપર કે ધ્રુવ પ્રદેશ ઉપર? આનો જવાબ તમારે આપવાનો છે. બરાબર, ક્યાં વધારે જોવા મળશે? ફરીવાર પૂછું છું ભાઈ, ભૂલ ના થાય આમાં. વધારે ક્યાં જોવા મળશે? વિષુવવૃત્ત પર વધારે ના મળે ભાઈ, કેમ ભગાવાળો છો? હજી બોલું છું, અહીંયા આગળ ઓછું જોવા મળશે, કારણ કે એને પૃથ્વી છે થોડી ઉપસેલી છે, ફેલાયેલી છે. બરાબર, પૃથ્વીનો ગોળો આમ હોય ત્યાંથી ફેલાયેલી છે અને ઉપરના ભાગમાં છે દબાયેલી છે. તો જ્યાં ફેલાયેલી છે ત્યાં મૂલ્ય ઓછું થઈ જાય, કારણ કે જે પૃથ્વીની ત્રિજ્યા અહીંયા વધી જાય છે, અને ત્રિજ્યા વધી જાય એટલે મૂલ્ય ઘટી જાય. બરાબર, તો વિષુવવૃત્ત પર ઓછું છે, ખાલી એટલું યાદ રાખી લો, બાકી કઈ યાદ રાખવાની જરૂર નથી. વિષુવવૃત્ત શબ્દ આવે એટલે બે વસ્તુ યાદ આવી જોઈએ. વિષુવવૃત્ત એટલે ઢીમચું થયેલું છે, પૃથ્વીને શું થયેલું છે? ઢીમચું. જો પૃથ્વી છે એને આપણે આમ ગોળાકાર દોરતા હોઈએ તો અહીંયા આગળ પૃથ્વી છે આવી રીતે બનેલી છે. બરાબર, અને અહીંયા આગળ પૃથ્વી છે થોડી દબાયેલી છે. સમજ્યા કે નહીં સમજ્યા? અહીંયા આગળ પૃથ્વી ઉપસેલી છે અને અહીંયા કેવી છે? દબાયેલી છે. જ્યાં ઉપસેલી છે એને શું બોલાય છે? વિષુવવૃત્ત. અને એના મૂલ્ય કેવું છે? તો કે ઓછું છે. કોનું મૂલ્ય? તમારું મારું કોઈનું નહીં, ગુરુત્વાકર્ષણ. બરાબર, તો વિષુવવૃત્ત પર યાદ રાખો, ધ્રુવ પ્રદેશ પર આપણને ઓટોમેટિક યાદ રહી જશે. તો ક્યાં આગળ સૌથી ઓછું મૂલ્ય જોવા મળે છે? સૌથી લઘુત્તમ મૂલ્ય ક્યાં જોવા મળે છે? તો કે વિષુવવૃત્ત પર જોવા મળે. તો સૌથી મહત્તમ ક્યાં જોવા મળે? તો કે ધ્રુવ પ્રદેશ ઉપર. રેડી? હા, ઈઝી વસ્તુ છે, પરીક્ષામાં પૂછાય છે અને બહુ બધી વખત પૂછાય છે. યાદ રાખજો, વેરી મોસ્ટ આઈએમપી છે આ. ચલો ભાઈ, એની પછી આ 9.8 મૂલ્ય કેવી રીતે આવ્યું પરીક્ષામાં આવે છે? સમજી વિચારીને આનો દાખલાનો જવાબ છે, દાખલાનો જવાબ યાદ રાખવાનો, બાકી બધું ઈઝી છે. શું કીધું છે? પૃથ્વીનું દળ કેટલું છે? તો કે આટલું છે. પરીક્ષામાં આપી દેશે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી? તો કે આટલી છે, એ આપી દેશે. જી નું મૂલ્ય કેટલું છે? તો યાદ જ હોવું જોઈએ. ના આપે તો યાદ હોવું જોઈએ, પણ આપી દેશે. તો સ્મોલ જી નું મૂલ્ય છે એ ગણો. તો સ્મોલ જી નું સૂત્ર લખવાનું, સ્મોલ જી બરાબર કેપિટલ જી એમ અને આર ઈ નો સ્ક્વેર. બધી કિંમત મૂકવાની. કિંમત મૂકીને ગણતરી તો આપણે કરવાની નથી. કેમ નથી કરવાની? કારણ કે પૃથ્વી ઉપર જી નું મૂલ્ય આપણને ખબર જ છે, 9.8. બરાબર, એટલે પરીક્ષામાં ડાયા થવા નહીં જવાનું કે અહીંયા આગળ આપણે એનો વર્ગ કરીએ અને આવી બધી છેદ ઉડાડીએ અને પાછા પોઈન્ટમાં જવાબ. આવું કઈ કરવાની જરૂર નથી, સીધો જવાબ 9.8. બરાબર, તો આ દાખલો પરીક્ષામાં આવે ને તો ખુશ થઈ જવાનું એકદમ, કારણ કે આનો જવાબ આપણને ખબર જ છે. બરાબર, શું કે છે? આ દાખલો પરીક્ષામાં આવે એવો છે અને આવી બી ગયો છે. બરાબર, ઘણા બધાની સ્કૂલમાં. એટલે જેને સ્ક્રીનશોટ લેવો એ સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન યાદ રાખવો એ પ્રશ્ન યાદ રાખી લેજો. તમારા ઉદાહરણમાં અથવા સ્વાધ્યાયમાં દાખલો તમને આપેલો છે. ઓકે, રેડી છે બેટા? ચલો ભાઈ, સર એક પણ ફરીથી સમજાવો. ભાઈ ફરીથી સમજાવું છું, ફરીથી સમજાવ. બે જ વસ્તુ યાદ રાખવાની જે નથી સમજાતી. પૃથ્વી હોય ને પૃથ્વી, એના માટે સ્મોલ જી નું મૂલ્ય ગણો. આખા સવાલમાં ખાલી આટલું જ વાંચવાનું છે. પૃથ્વી માટે સ્મોલ જી નું મૂલ્ય શોધો. બરાબર, તો સ્મોલ જી નું સૂત્ર આવડવું જોઈએ. સ્મોલ જી બરાબર કેપિટલ જી, પછી પૃથ્વીનું દળ એમ ઈ અને પૃથ્વીની ત્રિજ્યા આર ઈ નો સ્ક્વેર. આમાં ત્રણ વસ્તુ છે, 1, 2 અને 3. ત્રણેયના મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ, પણ ત્રણેયના મૂલ્ય યાદ ના રહે. કેપિટલ જી નું યાદ જ રાખવાનું, આપ્યું એક ના આપ્યું. આનું મૂલ્ય પરીક્ષામાં આપી જ દેશે. આર ઈ નું મૂલ્ય પરીક્ષામાં આપી જ દેશે. તો જોઈ જોઈને ખાલી મૂલ્ય લખવાના છે. આ પહેલું મૂલ્ય લખ્યું, ગુણાકારમાં બીજું મૂલ્ય લખ્યું, અને ભાગાકારમાં ત્રીજું મૂલ્ય એનો વર્ગ લખ્યો. પછી ગણતરી કરવાની જરૂર જ નથી, કારણ કે પૃથ્વી પર જી નું મૂલ્ય તો આપણને યાદ જ હોવું જોઈએ. કેટલું હોય? તો કે 9.8. કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો તો લગભગ આ 9.81 જેવો જવાબ આવશે, લગભગ. બરાબર, પણ 9.8 આપણે લઈ લેવાનું. રેડી? આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ચલો ભાઈ, એની પછી બે પ્રશ્ન આવે છે. એમાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં આવશે. બરાબર, એક પ્રશ્ન આવશે ને આવશે. સર એ તો એની કિંમત નથી. કોની કિંમત નથી ભાઈ? શ્લોક, કોની કિંમત નથી? એ તો હવે પ્રશ્ન શું આવશે સમજી લો. પેલા અચળ પ્રવેગી ગતિના સમીકરણો પેલા લેવાના અને એના પરથી મુક્ત પતન કરતા પદાર્થના સમીકરણો મેળવો. બરાબર, તો જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે હમણાં જ મેં થોડી વાર પહેલા સમજાવ્યું તમને. બરાબર, થોડી વાર પહેલા મુક્ત પતન કરે ને એનો મતલબ જ એ થાય કે પદાર્થ શરૂઆતમાં સ્થિર હોય, એટલે એનો શરૂઆતનો વેગ કેટલો લેવાનો? 0. પદાર્થ આમ છોડીએ તો પદાર્થ નીચે જવાનો, તેનો પ્રવેગ હશે એ બી નીચેની દિશામાં હશે, અને ગુરુત્વ પ્રવેગ હશે એ તે નીચેની દિશામાં હોય. તો બે સરખી દિશામાં એટલે એને કેવું લેવાનું? પ્લસ લેવાનું. બરાબર, સાવ સામાન્ય બાબત છે. તો આમાં એ બરાબર કેટલું લેવાનું? તો કે જી લઈ લેવાનું. અને કેટલું અંતર કાપે? તો કદાચ પદાર્થ અહીંથી છોડ્યો હોય તો જમીન અડે ત્યાં સુધી અંતર કાપે, તો ત્યાં સુધીનું જે અંતર હોય એને આપણે એસ કહેતા હોય, તેની બરાબર ઊંચાઈ એચ લઈ લેવાની. તો ખાલી 3 મૂલ્ય યાદ રાખવાના છે. યાદ રાખ્યા પછી આ મૂલ્યને જ્યાં જરૂર પડે ત્યાં મૂકી દેવાના. દાખલા તરીકે પહેલું સમીકરણ છે એમાં વી હોય ને તો વી જ લખવાનું. જો વી હોય ને શું લખશો? તો કે વી. યુ હોય ને કેટલા લખવાના? તો કે 0 વત્તા
એ નથી લખવાનું, સોરી, એની બદલે તો શું લખવાનું? જો ધ્યાનથી જુઓ, વત્તા એમને એની બદલે તો જી લખવાના અને ટી હોય ને ટી લખવાના. તો 0 માં જીટી ઉમેરો, જવાબ કેટલો આવે? જીટી. તો આ સમીકરણ બની ગયું v બરાબર જીટી. તો આને બોલે પહેલું સમીકરણ બની ગયું. બીજા સમીકરણ પરથી બીજું સમીકરણ બનાવવાનું છે, બનાવી દઈએ. એસ એમને બરાબર. યુ કેટલો લખવાનો? તો કે 0. આ 0 લખો એટલે આ સીધું અહીંયા કેવું થઈ ગયું? 0. તો બોલો એસ બરાબર શું વધ્યું? ખાલી એટલું જ વધ્યું ને. એસ બરાબર શું લખવાનું છે? એચ. તો અહીંયા લખી દઈએ એચ બરાબર. પેલા 0 આવશે, 1/2. એ હોય ને લખવાનું જી અને ટી નો સ્ક્વેર. તો આખે આખો તો એમાં 0 ઉમેરો તો એમાં કઈ ફેર ના પડે. તો શું જવાબ આવે? 1/2 જીટી સ્ક્વેર. તો આ બીજું સમીકરણ બની. કોની બરાબર? તો કે એચ બરાબર. આ જ રીતે ત્રીજું સમીકરણ બનાવવાનું છે તમારે. ત્રીજા સમીકરણમાં બી એમને એ હોય ને જી લખવાના અને એસ હોય ને એચ લખવાના, બરાબર. તો 2 જી અને એસ હોય ને એચ બરાબર વી સ્ક્વેર એમને એમ, અને યુ નો સ્ક્વેર તો 0 થઈ જાય. યુ કેવું કરી નાખવાનું? 0. તો વી નો સ્ક્વેર. ત્રીજું સમીકરણ તો ઓટોમેટિક બની ગયું. અહીંયા જુઓ, તો 3 સમીકરણ તમારે મેળવવાના છે. આ 3 સમીકરણને પકડવાના, 3 કિંમત જે જરૂર હોય ને મૂકવાની, બીજા 3 સમીકરણ બનાવવાના, એટલે આ પ્રશ્ન પૂરો. બરાબર. પરીક્ષામાં આવશે, વેરી મોસ્ટ એમપી છે, તૈયાર કરી લેજો. બરાબર. આપણે રિવિઝન કરીએ છીએ અત્યારે, એટલે ફટાફટ આપણે ચલાવી દેશું. ચલો ભાઈ, આ જ રીતનો પ્રશ્ન છે. આ જ રીતનો સેમ ટુ સેમ પ્રશ્ન છે કે પદાર્થ જ્યારે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય, બરાબર, પદાર્થને જ્યારે આપણે ઉપર ફેંકીએ ત્યારે જે સમીકરણો બને એની વાર્તા કરો. એ પ્રશ્ન તમને હોમવર્કમાં આપું છું. હવે વાત આવે છે અહીંયા દળની. બરાબર. દળ એટલે શું થાય? તો કે દળની કોઈ વ્યાખ્યા ના હોય. બરાબર. પદાર્થમાં સમાયેલું જે દ્રવ્ય હોય એને આપણે દળ કહી શકીએ, પણ એ બી એની વ્યાખ્યા નથી. બરાબર. અહીંયા આપી છે, એની વ્યાખ્યા ક્યારેય બનતી નથી. પદાર્થને કયા સંજ્ઞા, પદાર્થનું દળ કયા સંજ્ઞા વડે દર્શાવાય છે? તો કે સ્મોલ એમ વડે. એનો એસઆઈ એકમ કયો છે? તો કે કિલોગ્રામ છે. કોના વડે માપી શકાય? અને સાયકલ વડે, ટ્રક વડે, સાદી ભૌતિક તુલા વડે. બરાબર. કોની વડે? સાદી ભૌતિક તુલા અથવા સાદી તુલા વડે એને માપી શકાય. અને દળ એટલે શું? જડત્વ જ છે. ગઈકાલે જ વાત કરી. હું એમ બોલું જડત્વ એટલે દળ જ છે, દળ બોલું જડત્વ છે, બીજું કઈ છે જ નહીં. તો બસ આટલી વસ્તુ આપણે આમાં યાદ રાખવાની. હવે આવે છે વજન. વજન શબ્દ મગજમાં આવે ને એટલે યાદ રાખવાની બળ છે એક પ્રકારનું. વજન એટલે શું છે? તો કે બળ. અને બળ જ્યારે બી યાદ આવે ને એટલે સૂત્ર યાદ આવવું જોઈએ, એફ બરાબર માં. એફ બરાબર શું યાદ આવવું જોઈએ? માં. ફરી વાર બોલું છું, સમજી લેજો. પેલા જ્યાં સુધી ફિઝિક્સ ભણો ત્યાં સુધી યાદ રહેવું જોઈએ. વજન તો કે બળ છે. બળ એટલે એફ બરાબર શું થાય? તો કે માં થાય. પણ અહીંયા આગળ જે પ્રવેગ લાગે એ તો ગુરુત્વ પ્રવેગ હોય, એટલે બળનું સૂત્ર બની ગયું એફ બરાબર mg. અને આ જે બળ છે ને ખાલી બળ નથી, વજન બળ છે. કયું બળ છે? વજન બળ. હું ક્યારે વજન શબ્દ હવે નહીં બોલું. શું બોલીશ? વજન બળ. એટલે તમને પરીક્ષામાં યાદ રહેશે. તો હવે વજન છે એને આપણે યાદ રાખવું બહુ ઈઝી છે. બરાબર. કે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આમ ગુપચાવી લે, એવું ના લખાય, ખેંચી લે અથવા આકર્ષી લે, એને શું બોલાય? પદાર્થનું વજન કહે છે. એની બીજી વ્યાખ્યા આપી તો આમે અપાય કે પદાર્થનું જે દળ હોય અને પદાર્થનો જે ગુરુત્વ પ્રવેગ હોય, પદાર્થનો નહીં, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ હોય, એ બેયનો જે ગુણાકાર હોય, ગુણનફળ હોય, એને શું બોલાય? વજન બળ બોલાય. આ સૂત્ર આપો, કોઈ વાંધો નથી. એનું સૂત્ર લખ્યું છે weight is equal to mg. આનો એસઆઈ એકમ કયો થાય? તો કે બહુ ઈઝી છે. બળનો જે એકમ હોય જ વજન બળનો હોય, ન્યૂટન થાય. તો આનો એસઆઈ એકમ આપી દેવાનો. વજનનો એસઆઈ એકમ કયો છે? તો કે ન્યૂટન છે. પછી બીજી વાત, હંમેશા પૃથ્વીનું વજન બળ કઈ દિશામાં લાગતું હોય? તો કે પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય. ફરી વાર બોલો, વજન બળ દળ હોય ને એ અદિશ રાશિ છે, એટલે કઈ દિશામાં લાગે એવો પ્રશ્ન જ નથી. ફરી વાર બોલો, દળ છે એ કઈ દિશામાં લાગે એવો પ્રશ્ન જ ના આવે, એની જરૂર જ નથી. હા બરાબર. કારણ કે ઇરરિલેવન્ટ ટોપિક છે આખો. પણ વજન છે, વજન એ શું છે? એક પ્રકારનું બળ છે. તો એ બળ ક્યાં લાગે છે? ડાબી બાજુ, જમણી બાજુ, આડી બાજુ, ઊભી બાજુ, તમારી બાજુ, મારી બાજુ, ઉપર કે નીચે? ક્યાંય નહીં, પૃથ્વીના કેન્દ્ર તરફ. બરાબર. આટલું યાદ રાખવાનું છે. સર, ફાધરની માં સૂત્ર કીધું તમે કાલે લેક્ચરમાં, મને યાદ છે. ઓકે, બરાબર છે, સરસ. કેટલી બધી વાર કીધું છે. બરાબર બેટા સૂત્ર ગઈકાલે કદાચ તમે પહેલી વાર સાંભળ્યું હશે, બાકી આપણે ઓફલાઈન લેક્ચરમાં કેટલી બધી વાર કીધું તમારી બેચમાં. ચલો ભાઈ, આને શેના વડે માપી શકાય છે? ફરી વાર બોલું છું, વજન અને દળ છે એનો તફાવત હમણાં આવશે, વેરી મોસ્ટ એમપી પરીક્ષામાં આવશે. બરાબર. આને શેની વડે માપી શકાય? તો કે સ્પ્રિંગ કાંટા વડે માપી શકાય છે. બરાબર. કોની વડે માપી શકાય? સ્પ્રિંગ કાંટા વડે. હવે વજન એટલે શું છે સમજો પેલા. વજન એટલે W બરાબર mg છે. g નું મૂલ્ય છે ને એ પૃથ્વી માટે કેટલું છે મને જણાવો. હમણાં જ મેં શીખવાડ્યું. સ્મોલ g નું મૂલ્ય છે એ પૃથ્વી પર કેટલું છે એ જણાવો. સ્મોલ g નું મૂલ્ય પૃથ્વી પર કેટલું છે એ જણાવો મને. બોલો, કોણ જણાવશે? પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો હવે બીજો પ્રશ્ન છે. આ જે મૂલ્ય છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આ પૃથ્વી પર બધી જગ્યાએ સરખું હોય? તો કે ના, સરખું ના હોય. સૌથી વધારે ક્યાં? તો હમણાં જ શીખવાડ્યું. બોલો, સૌથી વધારે આ મૂલ્ય છે જી નું મૂલ્ય ક્યાં જોવા મળશે? મને કોઈ કહેશો? સૌથી વધારે જી નું મૂલ્ય ક્યાં જોવા મળશે? ધ્રુવ પ્રદેશ પર. યસ, વેરી ગુડ. ધ્રુવ પ્રદેશ પર, યા તો નોર્થ યા તો સાઉથ. અને સૌથી ઓછું ક્યાં જોવા મળશે? વિષુવરેખા પર. તો આનો મતલબ એવો થાય કે આ મૂલ્ય છે એ લગભગ બધે 9.8 છે જ તે, પણ હું લગભગ બોલું છું, બરાબર? પણ બધે 9.8 નથી. પણ હું જે બોલ્યો એને સમજજો. સર આ શું કહો છો? છે તે નથી તે હું સમજુ. જે બોલ્યો એને સમજજો. પૃથ્વી પર બધી જગ્યાએ આનું મૂલ્ય છે લગભગ 9.8 છે. પણ જો આપણે પૃથ્વી છે એના ગોળાને આ રીતે દોરી દઈએ અને અહીંયા આગળ જી નું મૂલ્ય આપણે કાઢીએ તો લગભગ 9.78 મળી જાય. લગભગ બોલો છો, બરાબર? અને આપણે અહીંયા આગળ કાઢીએ ને તો અહીંયા આગળ એનું મૂલ્ય લગભગ આપણને મળી જાય 9.83. તો બહુ ફેરફાર નથી, બરાબર? કારણ કે 9.80 એની આસપાસ જ છે, 9.78 ને 9.83. પણ આપણે અહીંયા વજન કરીએ તો m ગુણ્યા g કરીએ તો આપણું વજન અહીંયા થોડું ઓછું આવે. દાખલા તરીકે આપણું વજન બળ કદાચ ત્યાં આગળ 60 ન્યૂટન આવવું જોઈતું હતું, બરાબર? તો અહીંયા 60 ન્યૂટન જ આવશે, પણ અહીંયા થોડું વધીને કદાચ 61 ન્યૂટન થઈ જાય. કેમ? કારણ કે અહીંયા જી નું મૂલ્ય છે થોડું વધી જાય છે ને. ફરી વાર બોલું, જી નું મૂલ્ય ક્યાં વધી જાય? તો કે ધ્રુવ પ્રદેશ ઉપર. એટલા માટે વજન છે ને, વજન એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. કેમ? કારણ કે વજનના સૂત્રમાં કોણ આવે છે? જી આવે છે. અને જી નું મૂલ્ય છે દરેક જગ્યાએ છે બદલાયા કરે છે. પૃથ્વી પર બધી જગ્યાએ 9.8 લગભગ છે. લગભગ છે બોલું, બરાબર? છે એમ નથી બોલતો. એટલે કે દરેક જગ્યાએ થોડું બદલાય છે. એટલે આપણે દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ જઈને વજન માપીએ. બોલો બેટા, આ ક્લિયર છે? એક વિદ્યાર્થીએ ટેબલ મોકલ્યું છે. ટેબલ આઈ થિંક અહીંથી દેખાતું તો નથી, પણ મને લાગે ટેબલમાં કમ્પેરિઝન મોકલી છે. વેરી ગુડ. ચલો ભાઈ, તો હવે સવાલ એ આવે છે કે વજન અને બળ છે, વજન અને દળ એની આપણે કમ્પેરિઝન કરવાની છે, એનો તફાવત કાઢવાનો છે, બરાબર? એ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે, ધી મોસ્ટ આઈએમપી. ચલો એની પહેલા એક પ્રશ્ન ભણી લે. ધક્કો અને દબાણ બે આમ તો એક સરખું જ છે, બરાબર? જોવા જાવ તો ધક્કો અને દબાણ છે આમ જોવા જઈએ તો એક પ્રકારની સરખી વસ્તુ જ છે. પણ દબાણ છે શું કહેવા માંગે છે? તો કે પદાર્થની સપાટી પર જે લંબ રૂપે બળ લાગે ને, સમજો પહેલા. લંબ રૂપે, ગમે એમ નહીં. દાખલા તરીકે આ બોર્ડ છે, ઉદાહરણ તરીકે બોલું છું, બોર્ડને ફોડવા નથી. આ બોર્ડને આમ જોરથી ગુસ્તો મારી દે તો લંબ રૂપે ગુસ્તો મારું છું, બરાબર? તો આને શું બોલાય? ધક્કો કહેવાય, બરાબર? થ્રસ્ટ કહેવાય ઇંગ્લિશમાં. અને જો આમ ક્રોસમાં આવી રીતે મારું તો એ લંબ રૂપે નથી મારતો, તેને હવે આપણે ધક્કો ના કહીએ, કે તેને બળ જ કહેવાય. લંબ રૂપે જે બળ લાગે એને શું કહેવાય? ધક્કો કહેવાય, બરાબર? એટલે જ આપણે પાછળ કોઈ ઉભું નામ કરીને આમ કરીએ તો આપણે એ ધક્કો મારમાં, બરાબર? આમ ક્રોસ માંથી ધક્કો નથી મારતા ક્યારેક. ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ, ધક્કાનો એસઆઈ એકમ, કે ધક્કો એટલે જ બળ છે ભાઈ, તેનો એસઆઈ એકમ કયો? ન્યૂટન હોય, બરાબર? ધક્કો એટલે બળ છે તો સદિશ રાશિ, એટલે કઈ યાદ રાખવાની જરૂર નથી. એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ધક્કો એટલે હાવ ઈઝી વસ્તુ છે, બરાબર? ચલો હવે આવે છે દબાણ. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન આવવાની શક્યતા બહુ વધારે છે દબાણમાંથી, બરાબર? દબાણ એટલે શું? તો કે એનું સૂત્ર યાદ રાખવાનું. પેલા દબાણ એટલે શું થાય? તો કે પા થાય. શું થાય? પાની, સોરી, ફા થાય. શું થાય? ફા. ફા એટલે શું? તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ. ફરી વાર બોલું છું, એકમ ક્ષેત્રફળમાં લંબ રૂપે જે બળ લાગે ને, એકમ ક્ષેત્રફળમાં લંબ રૂપે જે બળ લાગે ને દબાણ કહેવાય, બરાબર? દાખલા તરીકે મારા હાથ ઉપર હું 10 જેટલું બળ લગાવું છું. કેટલું બળ લગાવું છું? 10 જેટલું. પણ અહીંયા આટલા જ વિસ્તારમાં લગાવું છું, ઇત્તુસા વિસ્તારમાં. પણ હવે મારા હાથ ઉપર જ તે, સાંભળજો, મારા હાથ ઉપર હું 10 જેટલું બળ લગાવું છું. સમજો પેલા. તો બોલો, આવી રીતે 10 બળ લગાવું ત્યારે આને વધારે દબાણ લાગશે, કે પછી આ જે પેન છે, પેન, એના વડે આવી રીતે 10 બળ લગાવું ત્યારે આને વધારે દબાણ લાગશે? વિચારીને જવાબ આપો મને. કયા કિસ્સામાં? પહેલો કિસ્સો આ છે કે હું પેન વડે 10 જેટલું બળ લગાવું છું આની ઉપર, અને બીજા કિસ્સામાં આ હાથ વડે આની ઉપર 10 જેટલું બળ લગાવું છું. બોલો કયા કિસ્સામાં વધારે દબાણ લાગશે? પહેલો કે બીજો? ડન છે. જો ભાઈ, આના છેદમાં તે ક્ષેત્રફળ આવે છે, એટલે ક્ષેત્રફળ જેટલું ઓછું હોય ને, આ બેને વ્યસ્ત સંબંધ છે, બરાબર? ક્ષેત્રફળ જેટલું ઓછું
એટલું દબાણ શું થાય? વધારે થાય. તો જો પહેલા કિસ્સામાં આ જે સપાટી હતી આની સંપર્ક સપાટી એ ખાલી કેવી હતી? તો કે આની ટીપ જેટલી. તો ટીપ જેટલા એરિયામાં તે આની ઉપર 10 જેટલું બળ લાગતું હતું. તો કદાચ શક્યતા છે કે આ જે સપાટી હતી, મારો હાથ છે કદાચ તૂટી જાય, બરાબર ને, કટકા થઈ જાય. કદાચ આ કોઈ સપાટી હોત તોની વાત છે. અને કદાચ આ રીતે હું આની ઉપર શું લગાવું? બળ લગાવું 10 જેટલું. તે બળ છે ને આની ઉપર આટલું બધું દબાણ નહીં લગાવી શકે. એટલે આ સપાટી છે એની ઉપર વધારે પ્રમાણમાં એની અસર જોવા મળશે નહીં. તો દબાણ સમજવું કેમ જરૂરી છે? કે દબાણથી આપણને એ વસ્તુનો ખ્યાલ આવે છે કે એની ઉપર કેટલી પ્રમાણમાં બળની અસર થાય છે. શું બોલું? સમજાય છે બધાને? કેટલી પ્રમાણમાં બળની અસર થાય છે. જ્યારે એન્જિનિયરિંગ કરતા હોય ને ત્યારે બળ કરતા વધારે જરૂરી વસ્તુ છે દબાણ. બરાબર? કોઈના ઘરે કોઈનું કદાચ નવું ઘર બનતું હોય તો ત્યારે આ બધી કેલ્ક્યુલેશન થતી હોય. તો તમારે સીધું યાદ રાખવાનું છે સૂત્ર કે પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. હવે આના પરથી આ કેવી રાશિ છે? તો કે આ સદિશ રાશિ છે, આમાં કઈ વિચારવાની જરૂર નથી. બરાબર છે? એની પછી સોરી અદિશ રાશિ છે, સદિશ નહીં. એની પછી નેક્સ્ટ આનો એકમ કયો છે? તો કે આનો એકમ છે ન્યૂટન, અને આને એરિયા હોય એનો એકમ કયો થાય? તો કે મીટર સ્ક્વેર થાય. તો આને બોલે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. પરીક્ષામાં એકમ પૂછાય છે, યાદ રાખજો. બરાબર? અને ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર હોય એનું જ બીજું નામ શું છે? તો કે પાસ્કલ છે. બરાબર? પાસ્કલ એક વૈજ્ઞાનિક છે જેણે દબાણ વિશેની સમજૂતી આપી હતી, એટલે પાસ્કલ ને અહીંયા યાદ રાખવાનો છે. ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ આવે છે દબાણની વ્યાખ્યાની. હમણાં આપણે સમજી ગયા, ઉદાહરણ સમજી લીધું. તરલ એટલે શું? તો કે જે વહી શકે અને તરલ કહેવાય. બરાબર? તમે જો વહી શકતા હોય, ચલો આગળ વધીએ. હવે તરલ એટલે શું થાય? એક જ શબ્દમાં આન્સર, જે વહી શકે એને તરલ કહેવાય. બરાબર? તમે કદાચ જો વહી શકતા હોય, કદાચ તમે રોડ ઉપર ઢોળાઈ જાઓ અને આમ મસ્ત મજાના વહી શકતા હોય તો તમે તરલ કહેવાય. બરાબર? એક કાલ્પનિક ઉદાહરણ આપું છું, કાલ્પનિક. બરાબર? આમ તો એ વાસ્તવિક છે. દાખલા તરીકે પગથિયા ઉપર આપણે આમ ઢોળાઈ જઈએ ને તો મસ્ત મજાના આપણે વહ્યા કરીએ, તો એ ટાઈમે આપણે એવું વિચારી શકીએ કે કદાચ આપણે તરલ છીએ, કદાચ. બરાબર? આ ખાલી ફની એક્ઝામ્પલ છે, બાકી એવું કઈ હોય નહીં. શું કે છે સર? દેખાતું નથી. ભાઈ બધાને દેખાય છે, નેટ પ્રોબ્લેમ હશે ભાઈ. ચલો ભાઈ, હવે આવે છે ઉત્પ્લાવકતા અને ઉત્પ્લાવક બળ. હવે કોઈ પણ પ્રવાહીની અંદર જ્યારે કોઈ પણ પદાર્થને આપણે ડૂબાડી દઈએ તો પદાર્થ જેટલા પ્રમાણમાં અંદર જશે ને એનું જેટલું કદ હશે ને એટલા જ પ્રમાણમાં પ્રવાહી છે ને બહાર આવી જશે. બરાબર? એને શું બોલાય છે? તો કે ઉત્પ્લાવક બળ કહેવાય છે. આજે આખો પ્રિન્સિપલ, આ જે આખો સિદ્ધાંત હતો એ કોણે આપ્યો હતો? તો કે આર્કિમિડીઝે આપ્યો હતો. કોણે આપ્યો હતો? આર્કિમિડીઝે. બરાબર? અને આના પરથી આપણે ડિટેલ ચર્ચા છે આપણા લેક્ચરમાં કરી હતી, પણ અત્યારે એક નાનું ઉદાહરણ આપી દો. બરાબર? અહીંયા શું કીધું છે? 5 kg જેટલો પદાર્થને અંદર ડૂબાડી દઈએ, આમાંથી 5 kg જેટલું વોટર બહાર આવે. બરાબર? જો 5 kg વાળો દળ વાળો પદાર્થ છે એને ખાલી થોડોક જ ડૂબાડીએ તો જેટલા પ્રમાણમાં ડૂબ્યો હશે એટલા પ્રમાણમાં પાણી બહાર આવશે. કદાચ 1 kg ડૂબ્યો હોય તો 1 kg, 2 kg ડૂબ્યો હોય 2 kg, 3 kg ડૂબ્યો હોય 3 kg, જેટલો ડૂબ્યો એટલો બહાર આવે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આમાં શું છે ખબર છે? આર્કિમિડીઝનો સિદ્ધાંત અને એના ઉપયોગો સૌથી ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં આવશે જ, લખી રાખો. બરાબર? અત્યારે સમજી લો અને યાદ રાખી લો. ક્યાંનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વહાણ અને સબમરીનની રચના કરવામાં થાય છે. બરાબર? નેવી ઓફિસર હોય ને એને આ બધી ખબર પડતી જ હોય. બરાબર? આર્કિમિડીઝના સિદ્ધાંત હોય ને એની ઉપર જ કામ કરતા હોય લોકો. દૂધની જે શુદ્ધતા હોય, પ્યોરિટી માપવા માટે લેક્ટોમીટરમાંનો ઉપયોગ થાય, અને પ્રવાહીની ઘનતા માપવા માટેના હાઇડ્રોમીટર છે એમાંનો ઉપયોગ થાય છે. આની સિવાય પણ આના ઉપયોગ ક્યાં થાય છે? તો કે ઘન અને પ્રવાહીની વિશિષ્ટ ઘનતા શોધવા માટે. વિશિષ્ટ ઘનતા, ઘનતા નથી બોલતો. બરાબર? અનિયમિત આકારના પદાર્થનું કદ શોધવા માટે, પદાર્થના દ્રવ્યમાં રહેલી ભેળસેળ શોધવા માટે, મિશ્ર ધાતુના ઘટક દ્રવ્યોનું પ્રમાણ, આ બધી વસ્તુ છે આની મદદથી જાણી શકાય. તો આના કેટલા ઉપયોગો છે? 1 by 1 બોલી દઉં છું. 1, 2, 3, આ 4, આ 5, આ 6 ને 7. બધા ઉપયોગો તમારે યાદ રાખવાના છે. બરાબર? કદાચ 9મા ધોરણમાં તો કામમાં આવશે, પણ જીવનમાં તમને કામમાં આવશે. સાયન્સ લેશો કે નહીં લો પણ કામમાં 100% આવશે. બરાબર? ચલો ભાઈ, પદાર્થની ઘનતા એટલે શું? બહુ ઈઝી વસ્તુ છે. પદાર્થની ઘનતા એટલે દળ અને કદનો જે ભાગાકાર, અને પદાર્થની ઘનતા કે ઘનતા છે અદિશ રાશિ છે. આનો એકમ બનાવો તો દળને શેમાં મપાય? તો કે કિલોગ્રામમાં છેદમાં. કદને શેમાં મપાય? તો કે મીટરના ઘનમાં. તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન થાય. ઘનતા કોની ઉપર આધાર રાખે? તમારી ઉપર કે મારી ઉપર? કોઈ ઉપર આધાર ના રાખે. દબાણ ઉપર અને તાપમાન ઉપર. બરાબર? ઘનતા ખાલી બે જ વસ્તુ પર આધાર રાખે, દબાણ અને તાપમાન. તો આટલું તમારે યાદ રાખવાનું છે. રેડી? ચલો ભાઈ, એની પછી આ બધી વસ્તુ યાદ રાખવાની અત્યારે આપણે જરૂર નથી. તો આ સાથે આપણું જે સેશન છે એ અહીંયા પૂરું થાય છે. બરાબર? અહીંયા આગળ તમને દળ અને વજનનો તફાવત છે, તફાવતના સ્વરૂપમાં નથી આપ્યો, પણ મેં તમને આખો તફાવત સમજાવ્યો છે. તો તમારી પાસે બીજી જે બી રેફરન્સ બુક હોય એમાં દળ અને વજનનો તફાવત, આ બાજુ દળ લખેલું હોય અને આ બાજુ વજન લખેલું હોય, એવી રીતે તૈયાર કરવો.
આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આઈએમપી ની મોસ્ટ આઈએમપી, બરાબર, ધી મોસ્ટ આઈએમપી. તૈયાર કરી લેવો. આપણે એની ડિસ્કશન કરી લીધી છે. આણવીય દળ ભાઈ જોઈ લો, આણવીય દળ શોધતા શીખવાડી દઉં છું, જોઈ લો ફટાફટ ભાઈ. કોઈ પણ એક ઉદાહરણ લઈ લઈએ આપણે અબ્બા જબ્બા ડબ્બા કરીને. દાખલા તરીકે કોનું ઉદાહરણ લેશું? H2SO4 નું ઉદાહરણ લઈ લઈએ. બરાબર, તમને પરીક્ષામાં પૂછાય કે H2SO4 હોય એનું આણવીય દળ શોધો. H2SO4 નું આણવીય દળ શોધો. બરાબર, અને કૌંસમાં તમને બધાના દળ આપે કે હાઇડ્રોજન હોય એનું 1 લેવાનું, સલ્ફર હોય એનું કેટલું લેવાનું? 32 લેવાનું U. બરાબર, અને ઓક્સિજન એનું કેટલું લેવાનું? તો કે 16 U લેવાનું. આવી રીતે તમને કૌંસમાં બધાના દળ આપ્યા હશે તો સૂત્રમાં પહેલા જોવાનું કેટલા કેટલા પરમાણુ આવેલા છે, બધાના નામ લખી દે. એક હાઇડ્રોજન નામનો પરમાણુ છે વત્તા એક સલ્ફર નામનો પરમાણુ છે અને વત્તા ઓક્સિજન નામનો પરમાણુ છે. પહેલા ખાલી એના નામ લખી દો. હવે એની સંખ્યા જોડવાની. હાઇડ્રોજન કેટલા છે? તો કે 2 છે, દેખાય જ છે. સલ્ફર કેટલા? સલ્ફર 1 જ છે. બરાબર, તો કૌંસ કરો, બાર એકડો લખી દો. ઓક્સિજનની સંખ્યા કેટલી છે? તો કે 4 છે, તો ચોગડો કરી દો. તો પહેલા બધા પરમાણુના નામ લખી નાખો, પછી સૂત્રમાં જોઈને એની સંખ્યા ટપ કરી દો બધાની. અને હવે બગડો એમને કૌંસની અંદર હાઇડ્રોજનનું દળ 1 થાય, એકડો લખો. 1 સલ્ફરનું દળ સામે લખ્યું છે 32 થાય, તો 32 લખો. 4 ઓક્સિજનનું દળ કેટલું થાય? 16 લખો. હવે ખાલી ગણિત છે, આમાં કોઈ વિજ્ઞાન નથી. બરાબર, માત્ર નાનું એવું ગણિત છે. 2 એકા કેટલા થાય? તો કે 2 થાય. 32 એકા કેટલા થાય? તો કે 32 થાય. અને 16 ચોક કેટલા થાય? તો કે 64 થાય. આનો સરવાળો કરો, ઈ આપણો જવાબ. બરાબર, તો સરવાળો કરી દઈએ આપણે ફટાફટ. 32 ને 64 કેટલા થાય? 96 ને 2 કેટલા થશે? તો કે 98. તો આનો જવાબ 98 U. બરાબર, પાછળ U લખવું ફરજિયાત છે. આણવીય દળ છે એનો એકમ છે આ U. બરાબર, તમારું કે મારું દળ આપણે વિચારતા હોય ત્યારે કિલોગ્રામમાં લખીએ. પરમાણુ કિલોગ્રામમાં જ મપાય નહીં, કારણ કે દેખાતો જ નથી. બરાબર, એટલે એને U માં માપવાનો છે, એટોમિક માસ યુનિટ. રેડી? રેડી? કોનો આ ડાઉટ હતો બેટા? ડાઉટ ક્લિયર થઈ ગયો? હવે બોલો બચ્ચો, ડાઉટ ક્લિયર થઈ ગયો? ઓકે. Painted, Painless Learning.